તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો મિત્રો વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે। તો પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવી લેવાનું છે। આ રીતે પ્રોજેક્ટ અલાઇટ મોશનમાં લાવ્યા બાદ તમારે આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આ રીતે પ્રોજેક્ટ ઓપન થાય એટલે તમારે સૌ પહેલાં તો તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આગળ આવી અને આ જે 1 અને 17 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને પ્લસના આઇકન ઉપર જઈ અને તમારે જે ફોટા ઉપર સ્ટેટસ બનાવવું હોય તે ફોટો આ રીતે તમારે લઈ લેવાનો છે। આ રીતે ફોટો લીધા બાદ તમારે આ જે ઉપર 3 ડોટ છે ત્યાં જવાનું છે। ત્યાં જઈ અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે ફોટાની સાઇઝ આ રીતે ફૂલ કરી દેવાની છે। આ રીતે ફોટાની સાઇઝ ફૂલ કર્યા બાદ તમારે આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવી અને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે આ રીતે ફોટાને લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે। આ રીતે લાસ્ટ સુધી ખેંચ્યા બાદ તમારે આ જે ફોટો છે એને આ રીતે આટલા સુધી નીચે લાવી દેવાનો છે। તમારે આટલા સુધી નીચે લાવ્યા બાદ તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આગળ આવી અને તમારે આ રીતે આગળ આવી અને તમારે આ જે ઇફેક્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે આ જે ઇફેક્ટ ગ્રુપ છે એને તમારે આ રીતે ઉપર 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી અને તમારે એને અનગ્રુપ કરી લેવાનું છે। આ રીતે અનગ્રુપ કર્યા બાદ તમારે આ જે ટેક્સ્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી અને તમારે આ રીતે બધા જે ટેક્સ્ટ છે તે આ રીતે ઓપન થઈ જશે। આ રીતે ઓપન થઈ જાય અને તમારે આમાં ઇમોજી કોઈ પણ ચેન્જ કરવા હોય તો તમે ઇમોજી ચેન્જ કરી શકો છો। એટલું કર્યા બાદ તમારે આ રીતે આ જે આગળનું ગ્રુપ છે ઇમોજીનું ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે આ જે ઇમોજી ગ્રુપ છે એને એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી અને તમારે આ જે ઇમોજી છે એમાંથી તમારે કોઈ પણ ઇમોજી ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી શકો છો। આ રીતે કર્યા બાદ તમારે આ રીતે આ જે સ્ટેટસ છે તે આ રીતે બનીને તૈયાર થઈ જશે।